ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા બેની બ્લોગમાં. આજ તો છે ને સવાર આપણું થઈ ગયું છે વહેલા મોર્નિંગમાં. મસ્ત ક્લાયન્ટને રેડી કરી દીધા હતા. ત્યાંથી તો થઈ ગયું હતું મન કે આજે તો છે ને આજે જલેબી ખાઈ જ લેવાની છે. પણ આ બાજુ ફટાફટ પહેલાં કીધું કે પાર્સલ કરાવી લઈએ, અને ઘરે પહોંચી અને જો જલેબી તો આપણે લઈ જ લીધી હતી, પણ સાથે સાથે ઘણો બધો નાસ્તો પણ લીધો હતો. બધા જ સવારમાં નાસ્તો કરવા બેસી ગયા હતા, અને હજી તો ઘડિયાળમાં વાગ્યા છે 9. પણ આજે છે ને આપણે ઓર્ડર છે અને ભાભીને પણ ઓર્ડર છે, એટલે ફટાફટ આપણે કામ લીપટાવી અને બપોરની રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી હતી. ત્યાં તો ક્લાયન્ટ પણ આવી ગયા હતા, અને જોરદાર આજે તો બ્રાઇડનું લુક આપી દીધું છે એમને. અને એમની હેરસ્ટાઈલ તો એક નંબર લાગતી હતી. અને બ્રાઇડ કેવા લાગે છે મને જરાક કોમેન્ટ કરીને કહેજો, એટલે મને પણ ખબર પડે કે અમે કેવું રેડી કરીએ છીએ. આ બાજુ બીજા કસ્ટમર આવી ગયા હતા, તેમને પણ એકદમ સિમ્પલ સોફ્ટ કર્લ્સ અને એકદમ સિમ્પલ જોતું હતું, એટલે એમને એવું કરી દીધું હતું. આ દીદીને પણ આજે તેમને મંડપ મુહૂર્ત હતું, એટલે એને પણ એવી જ રીતે કરી દીધું. પણ એ હતા વરમાન. પછી તો પડી ગઈ સાંજ, અને આવી ગયા હતા ફરીથી બ્રાઇડ અમારા ઘરે, અને તેને થવાનું હતું અત્યારે ગરબાનું રેડી, એટલે તેમને પણ ગરબાનો મસ્ત મજાનો લુક આપી દીધો છે. અને બ્રાઇડ પણ જોરદાર લાગતા હતા, ને એમની ચોલી પણ ફાઇન હતી. અને પછી તો જો કેટલા ટાઈમ પછી આજે અમે પૂરું ફેમિલી એક સાથે બેસી ગયું છીએ જમવા માટે. તો આજે તો જમવામાં બહુ જ મજા આવી જવાની છે. તો મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.